હિંમતનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત સાબરકાંઠા પોલીસ અને ડોક્ટરની સંયુક્ત ઉપક્રમે આજે વહેલી સવારે 6 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા પોલીસ કચેરી હેડક્વાર્ટર ખાતે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસને લઈને આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોન દોડને સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા સહિત અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। જોકે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જાન્યુઆરી માસ દરમિયાન સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જે અંતર્ગત આજે ટ્રાફિક જાગૃતિ તેમજ ડ્રગ્સ જાગૃતિ માટે આ મેરેથોન દોડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોન દોડ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક, મહાવીરનગરથી મોતીપુરા થઈ પરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપન થઈ હતી। મેરેથોન દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારા દોડવીરોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ મેરેથોન દોડમાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હિંમતનગર શહેરના ડોક્ટરો, યુવાનો, યુવતીઓ સહિત શહેરના વિવિધ સંસ્થાના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા પોલીસ કચેરી હેડક્વાર્ટર ખાતે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ લઈને આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોન દોડને સાંસદ શોભનાબેન બારૈયા, વીડી ઝાલા સહિત અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। જોકે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જાન્યુઆરી માસ દરમિયાન સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જે અંતર્ગત આજે ટ્રાફિક જાગૃતિ તેમજ ડ્રગ્સ જાગૃતિ માટે આ મેરેથોન દોડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોન દોડ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક, મહાવીરનગરથી મોતીપુરા થઈ પરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપન થઈ હતી। મેરેથોન દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારા દોડવીરોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ મેરેથોન દોડમાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા। રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા। આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક અવેરનેસ મંથ નિમિત્તે ટ્રાફિક જાગૃતિ અને ડ્રગ્સ જાગૃતિની થીમને ધ્યાનમાં રાખી એક રનનું આયોજન કરવામાં આવેલું હતું। આ રનનું જે ગ્રીન ફ્લેગ છે તે માનનીય એમપી સાહેબ શોભનાબેન બારૈયા સાહેબ, માનનીય એમએલએ સાહેબ વીડી ઝાલા સાહેબ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવેલું હતું। અને આની અંદર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બહોળી સંખ્યામાં લોકો જે છે એ જોડાયા હતા। અને જે આપણું રન છે એ થીમને સક્સેસફુલ બનાવવા માટે થઈને આપણા સાબરકાંઠા જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગ તથા ડોક્ટર્સ જે છે એ મિત્રો દ્વારા પણ ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો હતો। અમારી સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને એ જ વિનંતી છે, ડ્રગ્સથી દૂર રહો, ટ્રાફિકોના નિયમોનું પાલન કરો અને પોલીસને વધુ સારી કામગીરી કરવા માટે સાથ સહકાર આપતા રહો। સાહેબ, કેટલા કિલોમીટરની દોડ હતી? કેટલા જોડાયા હતા લોકો? ટોટલ 6 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવેલું હતું અને આની અંદર આશરે 700 થી 800 લોકો જોડાયેલા।